તો વાત કરીએ સુરતની તો સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા એસએમસી પાસે માંગ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટર અને પીએમસીએ બ્લેકલિસ્ટ કરવા માંગ કરવામાં આવી છે, જ્યાં સરકારી નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ છે। 6 વર્ષ બાદ મરામત માટે 7 કરોડનો ખર્ચ ત્યારે 55 કરોડના ખર્ચે બનેલ છે। જ્યાં ફ્લાયઓવર બ્રિજ ત્યારે એસએમસી કમિશનરને આ અંગે પત્ર માટે તપાસ। સુરત શહેરના જે વેસુ વિસ્તાર છે એટલે કે અનુવ્રત દ્વારની પાસે વર્ષ 2016 ની અંદર જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો 55 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજના અહીંયા જે અનાવરણ હતું તકતી ત્યાં ઊભા છે। આ બ્રિજ 2016 ને જુલાઈ મહિનામાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો અને 55 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો થયો। સવાલ એ છે કે વર્ષ 2022માં હાઈકોર્ટે આદેશ આપ્યો કે શહેરના તમામ બ્રિજોની ચકાસણીઓ કરવામાં આવે। શા માટે? કે મોરબીની અંદર ઝૂલતો બ્રિજ તૂટી ગયો, અસંખ્ય સેંકડો લોકોના મૃત્યુ થયા અને આ આદેશના પગલે 2022માં એટલે કે બ્રિજ ખુલ્લો મૂક્યાને માત્ર 6 વર્ષના ગાળામાં આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું તો અસંખ્ય જગ્યાએ મોટી મોટી તિરાડો જોવા મળી અને 55 કરોડના બ્રિજની પાછળ 7 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવો પડે એવું જે તે કન્સલ્ટન્ટ છે એમના દ્વારા નક્કી કરવામાં આવ્યું। ત્યારે સવાલ આમાં એ ઊભો થાય છે કે 2022માં જ્યારે ખબર પડે કે આનું ઇન્સ્પેક્શન કરીએ તો એ બ્રિજ તો એના કરતાં 1-2 વર્ષ પહેલાનો જર્જરિત શરૂ થઈ ગયો છે, કારણ કે મસ્ત મોટી તિરાડો છે, સીધી મોટી તિરાડો